કાયમપંથ જ્ઞાન સંપ્રદાયના અંદર ચંદ્રનાડીના કામ, ચંદ્રનાડીમાં શું કામ કરવા, સૂર્યનાડીમાં શું કામ કરવા તે વિશે હું ખુલાસો કર્યો છું. ચંદ્ર યોગમાં કોઈ પણ કાર્ય, સ્થિર કાર્ય કરવા હોય તો સફળતા મળે નીચે પ્રમાણે મળે છે. અનાજ કોટીએ ભરવું હોય, ધન તિજોરીમાં ભરવું હોય, મૂકવું હોય, ચંદ્રનાડી ચાલતી હોય, ચંદ્ર તિથિ હોય, ચંદ્રવાર હોય તો સંગેલું સારું રહે છે, બગડતું નથી. વાવ ખોદવી હોય, કૂવો ખોદવો હોય, સરોવર ખોદવું હોય, ગામ વસાવવું હોય, ઘર બનાવવું હોય, બાગ બગીચા બનાવવા હોય, ઘર બનાવવું હોય, ખેતી કરવી હોય, વેપાર કરવો હોય, બાળકોને શાળામાં દાખલ કરવા હોય તો ચંદ્રયોગની અંદર કરવાથી આપણને ભરપૂર સફળતા મળે છે. સગપણ, લગ્ન, તીરથ, દાન, સારા નવા વસ્ત્રો પહેરવા, ખરીદવા, દાગીના પહેરવા, ગુરુ પાસે દીક્ષા લેવી, મંત્ર લેવો, જોગ અર્ધવો હોય, દેવની ઉપાસના કરવી હોય અને સાધના સાધવી હોય તો ચંદ્રયોગમાં કરવાથી આપણને સફળતા મળે છે. રસાયણ ઔષધિ બનાવવી હોય, વિદ્યાભ્યાસ કરવો હોય, ગ્રંથ લખવો હોય, ગાદી પર બેસવું હોય, આવા અનેક સ્થિર કાર્ય કરવા હોય તો ચંદ્રયોગમાં કરવાથી ખૂબ સફળતા મળે છે. ઉપરના જે સ્થિર કાર્યો તેમાં સ્થિર વસ્તુ કરવી હોય તો વ્રત કરવું, દાન કરવું, પ્રતિષ્ઠા કરવી વગેરે ચંદ્રયોગમાં કરવાથી આપણને સફળતા સારી મળે છે. અંગ 4. હવે ચંદ્રનાડીની વાત કરી, હવે સૂર્યનાડીમાં આપણે શું કાર્ય કરવું તેના વિશે વાત કરું છું. મારું, મોહ કરવો, વશ કરવું, ઉચ્ચાટ કરવો, દ્વેષ કરવો, આકર્ષણ કરવું, પ્રેરણા કરવી, હથિયાન રાજાએ રાખવા સૂર્યનાડીના કામ છે. આવા કામ સૂર્યનાડીમાં કરવામાં આવે છે. શિકાર કરવો, છેતરવું, વાદ વિવાદ કરવો, મંત્ર જપ કરવો, અભ્યાસ કરવો, દેવી અને ભૂત પ્રેતની ઉપાસના કરવી, શત્રુનો નાશ કરવો, આ કામ સૂર્યયોગમાં કરવા જોઈએ. દ્રષ્ટિ લગાવી, નજર લગાવી, મૂઠ મારવી, કરડવાથી ઝેર ચડવું, ઉજળી નાખવી, રોગમાં નાખવાની દવા લેવાની હોય અથવા સૂર્યનાડી ચાલતી હોય કરે તો સુખી થાય છે. પાણીમાં તરવું, સમુદ્રમાં મુસાફરી કરવી, મૈથુન ભોજન, સ્નાન કરવું, ઘાતકી કામ કરવું, માર તાડ, આ બધા કામો સૂર્યનાડીમાં જ કરવા જોઈએ. સૂર્યનાડીમાં સૂર્ય યુદ્ધ કરે તો રાજા જીતી જાય છે. સૂક્ષ્મ નાડી ચાલતી હોય તો કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. સૂક્ષ્મ નાડી ચાલતી હોય અને યુદ્ધ કરવા જાય તો કોઈ પણ જીવતા આવે નહીં. સૂક્ષ્મ નાડી ચાલતી યુદ્ધ કરવા જાય તો રાજા સહિત બધા સૈનિકો મરી જાય છે. જો સૂક્ષ્મ નાડી ચાલતી હોય કોઈ કાર્ય કરવું નહીં, પરંતુ પરબ્રહ્મ એટલે કે સહંગ લક્ષ મંત્રથી ધ્યાન રાખવાથી પરમ ગુરુની કરુણા ઉતરે છે. ભક્તિ કરવી, ધ્યાન કરવું, સ્મરણ કરવું તો પરમ ગુરુનું ધ્યાન ઉતરે છે. પૃથ્વી તત્વ અને જળ તત્વ બંને ચાલતા હોય અને ચંદ્રનું કાર્ય કરવું, મૃત કરવું હોય તો ઘણો લાભ મળે છે. અગ્નિ તત્વ, વાયુ તત્વને ચાલે સફળતા ના મળે. આકાશ તત્વ ચાલતું હોય, મોટી સાથે આપણું જે ધન છે તે જાય. આકાશ તત્વમાં આપણી પાસે કશું રહેતું નથી. ધારો કે જુગાર કોઈ રમતું હોય
તો બધું જ હારી ગયું. તો આવા આકાશ તત્વ ચાલતું હોય ને આવેશમાં આવી રમ્યા કરતો હોય તો એની પાસે કશું રહેતું નથી, બધું હાથમાંથી ચાલી જાય છે. જળ તત્વ ચાલતું હોય, કાર્ય કરે તો તેમાં તરત જ લાભ થાય છે. જળ તત્વ ચાલતું હોય તો તરત જ લાભ થાય છે. પૃથ્વી તત્વ ચાલતું હોય તો લાભ મળે છે. ધીરજ રાખીને ધંધો આગળ ચલાવવો. અગ્નિ તત્વ ચાલે, વાયુ તત્વ અથવા લાભ ન મળે. આકાશ તત્વ ચાલતો મોટી પણ જાય, કંઈ રહેતું નથી. કોઈ પણ માણસ પ્રશ્ન પૂછવા આવતા હોય અને આવનારની દ્રષ્ટિ ઊંચી હોય, કોઈ પણ માણસ આપણે પ્રશ્ન પૂછવા આવે ને એની દ્રષ્ટિ ઊંચી જોઈને આવતો હોય તો તેને જીવનની કોઈ ચિંતાની વાત કરવા માટે આવે છે એમ જાણવું. પ્રશ્ન પૂછનારની દ્રષ્ટિ નીચી હોય તો જમીન કે ભૂમિ વિશે આપણને પ્રશ્ન પૂછવા આવી રહ્યો છે, કંઈક વસ્તુ ખોવાઈ ગયેલી છે એમ આપણે જાણવું. સ્થિર કાર્ય કરવું હોય પૃથ્વી તત્વમાં કરવું, અને ચાલતું કાર્ય કરવું હોય તો જળ તત્વમાં કરવું. મંત્ર ચંદ્ર પવન તત્વમાં કરવું, અને લડાઈ કરવી હોય તો અગ્નિ તત્વમાં કરવી. યોગ અગર ભજન કરવું હોય તો આકાશ તત્વમાં કરવું. આકાશ તત્વ ચાલતું હોય ત્યારે કોઈ પણ સ્થિર કાર્ય કરવું નહીં, ભગવાનનું ભજન કરવું સંપૂર્ણ થાય છે. વાયુ તત્વ ચાલતું હોય તો વિચાર ચાલુ કરે છે, જેથી ભજનમાં રમભંગ પડે છે. આ પ્રમાણે વિવેક બુદ્ધિથી સમજીને કામ કરવું. વાયુ તત્વ ચાલતું હોય તો આપણે બીજા વિચારો આપણે આવ્યા કરતા હોય અનેક પ્રકારના, તો આપણે છે તો મન સ્થિર થઈ શકતું નથી. આ તત્વની અને નાડીના ભેદ છે, તેના વિશે આપણે પરમગુરુ સમજાવ્યું. જે કોઈ જાણે, જે કોઈ અનુભવે તે પંડિત થાય, સફળ થાય. તો આવી આપણને અનુભવની વાત આપણે જાણી. આપણે કાયમપંથ જ્ઞાન સમુદાયની અંદર સ્ત્રીના ઉદરમાં પુત્રી કે પુત્ર થશે તેના વિશે આપણે આ ચોક્કસ જગતમાં જે કાયમપંથની અંદર છે તે પણ, અને અન્ય કોઈ ધર્મમાં છે તે પણ, કોઈ પણ માણસ ધર્મમાં હોવા છતાં આ વસ્તુ જે પારખી નથી શકતા, જાણી નથી શકતા, તો એવા લોકો પરમગુરુનું આટલું સચોટ જ્ઞાન હોવા છતાં પરમગુરુને જ્ઞાનને જાણી શકતા નથી, અને એ જીવનમાં નિષ્ફળતા મેળવે છે. તેનું એક ચોક્કસ કારણ કે પરમગુરુના જ્ઞાનને કોઈ જાણવા પ્રયત્ન નથી કરતું, એને અનુભવવા પ્રયત્ન નથી કરતું. અને કદાચ આપણા જેવા કે કોઈ જ્ઞાની પુરુષ આપણને વાત કરે તો તેને આપણે આંખ આડા કાન કરીએ છીએ અને ધ્યાનમાં લેતા નથી. તો આ કેવડું મોટું રહસ્ય છે તે આપણને હવે પછી જગતની અંદર જે આપણા પુત્ર પુત્રી જીવનમાં જે લોકોને ઝંખના હોય તો કેવી રીતે મળે આપણને, તો તે વિશે આપણે આ વાત કરીએ છીએ. કોઈ પણ સ્ત્રીના ઉદયમાં ગર્ભનો પ્રશ્ન પૂછે, પૃથ્વી તત્વ અગર જળ તત્વ ચાલતું હોય તો પુત્ર થશે, અને અગ્નિ તત્વ ચાલતું હોય તો ગર્ભપાત થશે. કોઈ પણ પ્રશ્ન પૂછવા આવે, નાડીથી વિરુદ્ધ દિશા ચાલતી હોય, પ્રશ્ન પૂછવા આવે ત્યારે પૃથ્વી તત્વ ચાલતું હોય તો પુત્રી થશે, આકાશ તત્વ ચાલતું હોય ત્યારે વ્યંડળ થશે. પૂર્ણ નાડી ચાલતી હોય અને વાયુ તત્વ ચાલતું હોય પુત્ર થશે. પૂર્ણ નાડી ચાલતી હોય પુત્ર થશે. પૂર્ણ નાડી ચાલતી હોય એટલે નાડી ચાલતી હોય અને બાજુમાં આવીને બેસે તો પૂર્ણ નાડી કહેવામાં આવે છે. જે નાડી ચાલતી તે બાજુ આવીને બેસે તેને પૂર્ણ નાડી કહેવામાં આવે છે. બે સરખા શ્વાસ સૂક્ષ્મ જ્યારે ચાલતી હોય અને પૃથ્વી તત્વ અથવા જળ તત્વ ચાલતું હોય તો પુત્ર થશે. પવન તત્વ ચાલતું હોય તો બે પુત્રી થશે, અને અગ્નિ તત્વ ચાલતું હોય તો ગર્ભપાત થઈ શકે છે. આવું આપણને પ્રમાણ આપવામાં આવ્યું છે.
હવે સ્ત્રી પુરુષના સમગોષ્ઠી, સ્ત્રી પુરુષ સમકી ગર્ભગોષ્ઠી વિશે આપણે આગળ જાણીએ. ચોક્કસ જાણવા જેવી વાત છે જીવનમાં, આપણા બાળકો માટે કે પરિવાર માટે કે લોકો માટે ખૂબ અગત્યની વસ્તુ છે. આ વસ્તુ કોઈ જાણે અનુભવ કરે તો જીવનમાં કઈ પ્રકારના આપણું હોંશ વેલો કે પુત્ર પુત્રી ઉત્પન્ન કરવાશે તે આ વસ્તુથી આપણે કરી શકીએ છીએ. તો જે કંઈ જાણે અનુભવ કરે તો એ સફળ થશે. સૂર્યનાડી ચાલતી હોય, પુરુષ ઋતુદાન સ્ત્રીને આપે અને જો ગર્ભ રહે તો પુત્ર ગુણવાન નીપજે છે. સૂર્યનાડી ચાલતી હોય, પુરુષ ઋતુદાન કરે, સ્ત્રીને આપે, ગર્ભ રહે તો પુત્ર ગુણવાન થાય છે. પુત્ર થાય સૂર્યનાડીમાં. પુરુષ શ્વાસ લેતે સમય બિંદુ પડે, સૂર્યનાડી ચાલતી હોય અને પુરુષ લેતે શ્વાસે બિંદુ પડે. સૂરજનાડી ચાલતી હોય, પુત્ર સુંદર ઉત્પન્ન થાય છે. જો લેતા મૂકતા શ્વાસનો પણ એ ભેદ છે. ચંદ્રનાડી ચાલતી હોય, બિંદુ પડે, પુત્રી થાય, સંશય નથી. ચંદ્રનાડી ચાલતી હોય અને ગર્ભ ધારણ થાય તો પુત્રી થાય છે. પુરુષનો શ્વાસ બહાર નીકળતો હોય અને બિંદુ પડે તો ચોક્કસ ગર્ભ રહે છે. ચંદ્રનાડી ચાલતી હોય અને શ્વાસ બહાર નીકળતો હોય અને બિંદુ પડે તો ચોક્કસ ગર્ભ રહે છે. આ વાત શ્રદ્ધા સિદ્ધ કરી બતાવે છે. લેતા શ્વાસે બિંદુ ગ્રહે તો બાળક ઘણું જીવે છે અને મુકતા શ્વાસે બિંદુ ગ્રહે તો બાળક જલ્દી મરી જાય છે. લેતા શ્વાસે બિંદુ ગ્રહે ગર્ભ રહે તો બાળક ઘણું જીવે છે. મુકતા શ્વાસે બિંદુ ગ્રહે તો એ બાળક લાંબુ જીવન જીવી શકતું નથી. એની પણ ખાતરી આપવામાં આવી છે. પુરુષની સૂર્યનાડી ચાલતી હોય અને સ્ત્રીની ચંદ્રનાડી ચાલતી હોય, ગર્ભ રહે તો પુત્ર નીપજે છે. પુરુષની સૂર્યનાડીની સ્ત્રીની ચંદ્રનાડી ચાલતી હોય તો પુત્ર નીપજે છે. માતા પિતાને ઘણું સુખ આપે છે. ચંદ્રનાડી ચાલતી હોય અને બિંદુ ગ્રહે પુત્રી થાય, સૂર્યનાડી ચાલતી હોય અને બિંદુ ગ્રહે તો પુત્ર થાય અને લેતે શ્વાસે બિંદુ ગ્રહે તો બંને ઘરની આબરૂ સાચવે છે. લેતે શ્વાસે બિંદુ ગ્રહે તો બંને ઘરની આબરૂ સાચવે છે. સ્ત્રીની સૂર્યનાડી ચાલતી હોય અને વાયુ તત્વ હોય, બિંદુ ગ્રહે તો પુત્ર નીપજે તો ભટકતો ફરે છે. સ્ત્રીની સૂર્યનાડી ચાલતી હોય અને બિંદુ ગ્રહે પુત્ર થાય તો ભટકેલ, જે કાંઈ કામ નથી કરતી, લુખ્ખું ફર્યા કરે છે, ભટકેલ મતલબ જ્યારથી ગર્ભધારણ થાય છે ત્યારથી જ બાળકો કયા પ્રકારના થવાના છે તે ત્યાંથી નક્કી થાય છે. લોકો સમજે છે કે ભાઈ સંસ્કાર નહીં આપી શકાય આ મારથી કે આવું તેવું લોકો બીજા પછી બહાના કાઢતા હોય, પરંતુ ખરેખર બાળક જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારથી જ એના કઈ તત્વનું બાળક થવાનું છે તે નક્કી થઈ જતું હોય છે, પછી નથી થતું. પછી સંસ્કાર એ વસ્તુ અલગ છે, પણ એ કઈ પ્રકારનો માણસ નીકળશે, બુદ્ધિવાન નીકળશે, નફ્ફટ નીકળશે, ચોલુટા નીકળશે, એ બધી વસ્તુ ત્યારથી જ નક્કી થઈ જાય છે. અગ્નિતત્વ ચાલતું હોય, બિંદુ ગ્રહે ગર્ભપાત થાય છે. અગ્નિતત્વ ચાલતું હોય ને બિંદુ ગ્રહે તો ગર્ભ રહેતો નથી. પુત્ર જન્મે, અગર પુત્ર જન્મે તો તરત મરી જાય. આપણે એમ કે છોકરો જન્મે તરત મરી ગયું તો એનું કારણ આ છે કે એને અગ્નિતત્વમાં બાળક થયેલું એટલે એ જન્મતાની સાથે મરી જાય છે, જીવી શકતું નથી. સૂર્યનાડી ચાલતી હોય અને પૃથ્વી તત્વ ચાલતું હોય, બિંદુ ગ્રહે તો પુત્ર ઉત્પન્ન થાય છે તે ઘણો ગુણવાન અને રૂપાળો અથવા સંત નીપજે છે. સંતો કેમ નીપજે છે? તો
સૂર્યનાળી ચાલતી હોય અને પૃથ્વી તત્વ ચાલતું હોય અને બિંદુ ગ્રહે, તો તેમાં જે કંઈ પૂરતો થાય તે ગુણવાન, ધનવાન, રૂપાળો અને કદાચ સંત પણ નીપજી શકે. આ રીતે સંત થાય છે. એમને કોઈ સંત થતા કે ધનવાન થતા નથી. તો આ પ્રમાણે જળ તત્વ ચાલતું હોય અને બિંદુ ગ્રહે તેનો પુત્ર થાય છે વિશાળ બુદ્ધિવાળો, રૂપાળો, ગુણવાન, ધનવાન, માતા પિતાનું વચન પાડનારું થાય છે. આકાશ તત્વ ચાલતું હોય અને બિંદુ ગ્રહે તો બાળક મૂંગું, બહેરું અને પાંગડું અથવા ગર્ભપાત થાય છે. તો આપણે ઘણા બધાના બાળકો મૂંગા, બહેરા, લૂલા, લંગડા જે થાય છે તેનું કારણ કે જે તમે આકાશ તત્વ ચાલતું હોય અને સ્ત્રી પુરુષ સ્વયં કરતા હોય તે ટાઈમે ગર્ભ જ્યારે રહે છે ત્યારે અગ્નિ તત્વ ચાલવાને કારણે બાળક મૂંગું, બહેરું અને લૂલું, લંગડું, પાંગડું જન્મે છે. જ્યારે ત્યારથી જ આ વસ્તુ પરિપક્વ કે નક્કી થઈ જાય છે. પછી કંઈ થતું નથી, પણ જ્યારે ગર્ભધારણ થાય છે ત્યારે જ આ વસ્તુ નક્કી થઈ જાય છે. તો આ પ્રમાણે આપણા જીવનમાં પોતે આ વસ્તુ જાણવાની જરૂર છે. જીવન જે છોકરા છોકરી છે એ લોકો ખાસ જાણવાનું છે. અને આપણી આગલી પેઢી માટે આપણે કેવા પુત્ર પુત્રી ઉત્પન્ન કરવા છે તેના વિશે ધર્મમાં જોડાયેલા, નથી જોડાયેલા, દરેક વિશે આ વસ્તુ કોઈ પણ ધર્મનો માણસ હોય, આ ધર્મમાં કોઈ ભેદભાવ નથી. કોઈ પણ ધર્મનો માણસ હોય, કોઈ પણ જાતિનો માણસ હોય, આ પરમ ગુરુનું જ્ઞાન જાણીને અનુભવી શકે છે અને જીવનમાં એને ઉતારીને એ પ્રમાણે ફળ પ્રાપ્ત કરી શકે છે. અને આપણે અનુભવ કર્યો કે કેવા પ્રકારના પુત્ર કયા તત્વમાં લૂલા લંગડા ક્યારે થાય, આ તે બધી વસ્તુ પરમ ગુરુ આપણને બતાવી છે. જગતમાં આપણે બધું જોઈએ છીએ, તેનું કારણ આ બધું છે. પણ આપણે આ જ્ઞાનને જાણતા નથી, અનુભવી શકતા નથી, આપણને કોઈ રસ્તો બતાવતું નથી. તેના માટે જગતની અંદર લોકો ધર્મ અને ધર્મ સિવાયના આ વસ્તુ નથી જાણી શકતા, અનુભવ નથી કરી શકતા. એટલા માટે જગતમાં લાતો થાપો ખાય છે અને આનો ફાયદો ઉઠાવી શકતા નથી. તો આજે આપણે આટલી વાત કરી અને આપણે વાત પૂરી કરીશું. તો તમને આ વસ્તુ જાણવાની મળે, અનુભવો થાય એવી ઉપયોગ કરો એવી મારી પરમ ગુરુને પ્રાર્થના છે. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ.